લાલજી ભાઈ ક્યાં ઉપડ્યા? જય માતાજી આદતભાઈ. ક્યાં આયલા? બસ મોજ મોજ. ને તમને આ ગીરની પહાડીઓ જેવું નજારો જે આવે ને, હા, એ આપણે મોવા તાલુકાનું ભાવનગર જિલ્લામાં છીએ અત્યારે આઝાદભાઈ. બરાબર બરાબર. અને સુપ્રસિદ્ધ અહીંયા ધામ આવેલું છે અને 700 થી 750 વર્ષ જૂનો ઇતિહાસ આ મંદિર ધરાવે છે. આપણે આજે એના ઇતિહાસ વિશે વાતચીત કરવાની છે. મહાદેવના દર્શન કરવાના છે. અહીં લોઠેશ્વર મહાદેવ બિરાજમાન છે. અને ખાસ કરી તમારે જો મંદિર મિત્રો આવવું હોય ને તો મોવા તાલુકાનું ભાવનગર જિલ્લાનું નાનકડું ગામ છે કંટાહાર. લોઠેશ્વર મહાદેવનું નાનું એવું મંદિર છે. એમના આજે દર્શન કરવાના છે. પણ આ પહાડી તો તમે જો, આ બધી પહાડી બધા ડુંગરાળા ચોમાસા દરમિયાન પણ વાતાવરણ ફૂલ પહાડી થઈ ગયું હોય અને વાતાવરણ એકદમ હરિયાળું અને લીલું સમ હોય, પણ વરસાદ ના આવે એટલે આપણે એમ લાગે કે જાણે ધરતી ઉપર એક આમ લીલી છમ ચાદર ઝકાઈ ગઈ હોય ને એવું લાગે. કુદરતના ખોળે આવેલું એક આ ધામ છે. અને આના મંદિરના ઇતિહાસ વિશે વાતચીત કરવાની છે. જ્યારે મુગલ બાદશાહો જ્યારે હતા, જ્યારે એમ કહેવાય કે સોમનાથનું મંદિર તોડીને આ મંદિર તરફ આવ્યા. નાનકડી એવી શિવલિંગ છે મહાદેવની. અત્યારે તો નવનિર્માણ મંદિરનું થઈ ગયું છે, એના દર્શન કરાવવા છે. ત્યારે એમ કેવું આવે કે એના જ્યારે શિવલિંગ કાઢવા માટે, મંદિર તોડવા માટે ઘણા બધા પ્રયાસ કર્યા. બરાબર. મોટા મોટા જે હથિયારો હતા એનાથી પણ પ્રયાસ કર્યા. શિવલિંગનો 1 ઇંચ પણ હલી નહીં. બરાબર. છતાં પણ એને મોટા મોટા હાથી મંગાવવામાં આવ્યા અને એ હાથીને શિવલિંગને પ્રત્યેક ગોળ ગોળ મોટી જબર હાંકળ મારી. હજી શિવલિંગમાં એ નિશાન મોજૂદ છે. જે હાંકળને જે મારી ભોળો લીધો શિવલિંગને, એ જે નિશાન મોજૂદ છે. અને હાથી દ્વારા જ્યારે એને ખેંચવામાં આવ્યા ત્યારે અંદરથી અસંખ્ય ભમરા ઉત્પન્ન થયા, ઘણા બધા. અને એ ભમરા જ્યારે હાથીને કડવામાં આવ્યા, બધી સેનાને કવડી ગયા અને બધે ત્યાં નાશ પામ્યા. જ્યારે હાથી જે હતા એને નાશ પામે એની સમાધિ છે, એની માટે મોટું જબર એક વડનું વૃક્ષ છું. અત્યારે હાલ પણ એ વડલાનું જે ચામડું છે, હાથીના ચામડા જેવું છે, એને હાથી વડ તરીકે કહેવામાં આવે છે. તો આ બધું આ વિડીયોમાં તમને જોવા મળશે. વિડીયો જોવાની ખૂબ મજા આવશે. તો આઝાદ પંછી ઉપર તમે નવા છો તો આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો. અહીંયા અમરગીરી બાપુ છે, એમના પણ દર્શન કરવાના છે. અને દેરીવાળા બાપુ છે, એમનો પણ સરસ મજાનો ઇતિહાસ છે. કોઈને મેલ ઢોરને કોઈ પણ જાતનો રોગ થયો હોય અને અહીંયા આવી અને એની માનતા કરે તો એ માલને ઊભું થઈ જવું પડે. કોઈ ગાય ભેંસ દૂધ ન દેતી હોય તેવો એનો સંપૂર્ણ ઇતિહાસ છે. અને આ બધા દર્શન તમને આજ વિડીયોમાં કરવાનું છે. વિડીયોની અંદર ખૂબ આનંદ કરવાનો છે અને આખી મંદિરની જગ્યા તમને વિઝિટ એક્સપ્લોર કરવાની છે. આઝાદભાઈ અમારા મહેમાન છે. તમે આજુબાજુની જે હરિયાળી અત્યારે હાલ જોઈ રહ્યા છો તો ગજબની છે. તો કેવું લાગે આઝાદભાઈ? મને તો મજા જ આવે છે. હવે હું તો કેમેરો પકડ્યા રાખું. અત્યારે તમને ખો આપી દઉં છું. અને અહીંયા બાપુના પણ આપણે દર્શન કરવાના છે. વડીલો પણ અહીંયા છે, એમના મોઢેથી પણ આપણે એમ કહેવાય કે ઇતિહાસ જાણવો છે. બરાબર. તો આ મંદિર છે. તો સૌ પ્રથમ આપણે અંદર મંદિરના દર્શન કરીશું અને વડીલો પાસે થોડી ઘણી માહિતી લઈશું. આવો આવો, વડીલો હારે લઈ લઈને. હા, લઈ લો. તો મહાદેવ હર હર હર. આઝાદભાઈ, અત્યારે જો આપણે મહાદેવનું જે સાનિધ્ય છે સરસ મજાનું, એમની અંદર હાલ આવી ગયા છે. અને આ મંદિરનું જે નવનિર્માણ કરવામાં આવ્યું છે, આપણે અત્યારે હાલ એના દર્શન કરીએ છીએ. સરસ મજાનું તમે જુઓ ને તો અહીંયા 12 જે જ્યોતિર્લિંગ છે ને એમના દર્શન થાય છે. કેદારનાથ મહાદેવ છે, સોમનાથ મહાદેવ છે, નાગેશ્વર મહાદેવ છે, માલિકા અર્જુન, ત્રંબકેશ્વર, ઓમકારેશ્વર, વેદનાથ, ભીમનાથ, શંકર, મહાકાલેશ્વર, રામેશ્વર, ધુણેશ્વર, કાશી વિશ્વનાથ, સંપૂર્ણ અહીં તમે ઉપર શિવલિંગના દર્શન કરી આપો. સરસ મજાનું પેન્ટિંગ કામ કરી અને ઉપરની તરફ તમે જુઓ ને તો લગાવવામાં આવી છે. અને સૌપ્રથમ આપણે નંદી મહારાજ એમ કહેવાય સાક્ષાત અત્યારે બિરાજમાન હોય ને એ રીતના અત્યારે આપણે હાલ એના દર્શન કરી રહ્યા છીએ. અને ભગત, તમારું નામ જણાવી દો આપણા દર્શક મિત્રોને. આપણું નામ કાંતિભાઈ જાની. સરસ સરસ. અહીંયા આવતા હોવ છો તમે સેવા કરવા માટે? અહીંયા ઘણા વર્ષે 36 વર્ષ. 1 તારીખ આવો, આપણે દર્શન કરાવો. અને આપણી સાથે ભગત પણ જોડાઈ ગયા છે દોસ્તો, અવારનવાર અહીંયા હોય છે. આપણે પહેલા મહાદેવના દર્શન કરી લઈએ. અને મહાદેવના દર્શન કરવા પહેલા જ આપણે અહીંયા હનુમાનજી મહારાજ સાક્ષાત બિરાજમાન છે. આ બધું જુઓ તો ગજાનંદ ગણપતિ મહારાજ બિરાજમાન છે. સૌ પ્રથમ આપણે એમના પહેલાં દર્શન કરીશું. ત્યારબાદ આપણે જે મહાદેવની જે પૌરાણિક જે શિવલિંગ છે, જે 700 વર્ષ કરતાં પણ જે પૌરાણિક શિવલિંગ છે, અત્યારે હાલ આપણે એમના દર્શન માટે જઈ રહ્યા છીએ. આવો 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 ભગત, તમે અંદર આવો. લોઠેશ્વર મહાદેવ. દોસ્તો, લોઠેશ્વર મહાદેવના દર્શન તમે કરી લો. કંઈક સદીઓથી એમ કહેવાય કે પોતાના ઇતિહાસને અડીખમ રાખી અને ઉભેલી આ શિવલિંગ. એને ભગવાન ભોળોનાથ જે છે સાક્ષાત આપણને દર્શન આપે છે. વાહ ભાઈ વાહ. નીલકંઠ મહાદેવ. તમે શું કહેતા હતા લાલભાઈ આ શિવલિંગ વિશે? કે પેલું શિવલિંગને જે કાંઈ જે હાથી દ્વારા જે ખેંચવામાં આવ્યો એમનો હજી પણ અહીંયા નિશાન મોજૂદ છે. નાગ દેવતાના લીધે અત્યારે આ નીચેની તરફ છે. બાકી ઘણો બધો પ્રયત્ન કરવા છતાં શિવલિંગ બહાર આવી નહોતી. ત્યારબાદ અશક્ય ભમરા એમ કહેવાય ઉત્પન્ન થયા. જે બાદશાહની મુગલની જે સેના હતી એનો સર્વનાશ કરવામાં આવ્યો.
દોસ્તો આ શિવલિંગ જે છે બરાબર છે એને સાંકળેથી બાંધી અને ખેંચવાની કોશિશ કરવામાં આવી, પરંતુ શિવલિંગ ત્યાંથી ખસી નહીં. પછી એને ચમત્કારો થયા. એ બધા ચમત્કારોની એમ કહેવાય કે વાતો આ શિવલિંગ સાથે જોડાયેલી છે. સદીઓ જૂનું આ શિવલિંગ કંઈક પૌરાણિક વાતોને આજે પણ એમ કહેવાય કે પોતાના કોઠાની માલી પર સંગ્રહીને બેઠું છે. હે ભગવાન ભોળોનાથ અહીંયા બિરાજમાન છે મારા વાલા. જટાટમિંગલાજ્જલમ ટમઃ ભાવિત સ્થળે ગલે વિલંબે લંબિતમ ભુજંગ તુંડ માલિકમ ડમડમડમર્વયમ ચકાર ચંડ તાંડવમ ધનો ધન શિવક શિવમ જટાગટા હસબ્રમમ ધનન નિલ્પ નિર્જને વિલોલ વેજી વેલ્લરે વિરાજમાન મૂર્ધને ધગત 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 જલમ લલાંટ ભટ્ટ પાવકે કિશોર ચંદ્ર સૈકળ રતિ પ્રદક્ષિણામમ ધરા ધુરેન્દ્ર એ નંદને વિલાસ બંધ બંધુરસ રતિગંત સંતતિ પ્રમોદ માન માનસે કૃપા કટાક્ષ ધોરણી નિરુદ્ધ દુર્ધરા પ્રતિ પ્રચિત દિગંબરે મનો વિનોદ મેત્વ વસ્તની જટા ભુજંગ પિંગલન સુરત બળા મણિ પ્રભા કદમ કુંકમમ પ્રલેપ પ્રદીપ વધુ મુખે ધ્યાન સિંધુરસ ઉત્તરાયણ મેતુરાયણ ગંગ બાર સટ ધાર મંડિયમ આજ અંગ સંગ લિન ચંડિયમ બાલ ચંદ બિંદુ લાલ ચાલયમ કંગન ભુજંગ મુંડ માલિયમ શુલપાન હેપીનાક સજ્જનમ ઇડાકટમરુ યવાજ ભજનમ જંગ ચિત્ત નિત પંગ ગાવનમ ખ્યાલ પ્રેત ચાલકો ખિલાવનમ વ્યાલ યાલ ગાલ લેન વાસનમ કેહરી વિષાદ કિન આસનમ અંગ કો વિભૂત રંગ જડ્ડિયમ જોગ ભોગ ધ્યાન પ્રાણ દઢ્યમ દેવ દાનવમ નકશ બંધનમ બંધિતમ કલશ વૃંદ કંદનમ કામ નામ નિષપૂર્ણમ કરમ જય મહેશ જય મહેશ જય મહેશ જય હરમ હર 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 મહાદેવ હર. એવા ભગવાન ભોળાનાથ જે છે મારા વાલા અહીંયા જાણે પદ્માસન વાળી અને બેઠા હોય એવા લોઠેશ્વર મહાદેવના આપણે દર્શન કર્યા દોસ્તો. અને આપણી સાથે ખાસ લાલજીભાઈ, હવે આપણે છે ને આખા પટાંગણના દર્શન કરવા માટે જવું છે. અને તમે જે કહેતા વડ, એ વડના પણ આપણે ખાસ દર્શન કરવા છે. તો આપણે દર્શક મિત્રોને પણ દર્શન કરાવીએ આ બાજુથી. દોસ્તો આપણે મંદિર પરિસરની બહાર નીકળતા જ અહીંયા સરસ મજાનો વાંસથી બનાવેલો આ એક ચાનું રસોડું છે. ચાનું રસોડું તમે જોઈ શકો છો. એ દેશી સ્ટાઇલમાં તમે જુઓ ને તો વાંસનું જે આપણે જે જૂની જે બનાવટ હોય ને એમથી બનાવેલું છે. સરસ મજાનું તમે જુઓ તો આ રીતનું બધું કટિંગ કરી અને વાંસનું છે. અને સરસ મજાનું એસીની આમાં કોઈ જરૂર પડે નહીં આઝાદભાઈ. આમાં સારા બધુંથી એમાં ઠંડો ઠંડો પવન આવે ને તમારું મન પ્રફુલ્લિત કરે ને એવી જગ્યા છે. જે પણ કોઈ દર્શનાર્થી આવે અને ચા મળવાની જે વ્યવસ્થા છે તે અહીં થતી હોય છે. ઉપર નાનકડો એવો પંખો પણ લગાડેલો છે અને આખું વાંસથી બનાવેલું છે. તમે અહીંથી બેહો તો તમારું મન એકદમ પ્રફુલ્લિત થઈ જાય ને એવી આ જગ્યા છે. આગળ મંદિરના પટાગણમાં ઘણા જ બધા લીલોતરી એવા નાના મોટા ઘણા બધા વૃક્ષો છે. ચકલીઓ અત્યારે કલકલાટ કરી રહી છે. બપોરનો સમય છે પણ લાગતું નથી. અત્યારે ઠંડો બોળો પવન આવી રહ્યો છે. તો આગળની જે વિઝિટ છે તમને કરાવું છું. અને અહીં જે દેરીવાળા બાપુ છે એમની સમાધિના પણ આપણે હાલ દર્શન કરવાના છે. અત્યારે લાલભાઈ બધું કામ ચાલુ છે કેમ? અત્યારે થોડુંક જે મંદિર છે થોડુંક નવનિર્માણ અને સમય જતા અત્યારે બધો નવો વિકાસ થતો હોય છે. અને મંદિરની એક્ઝેક્ટ સામે લોઠેશ્વર મહાદેવની સામે તમે આવો તો અહીં સરસ મજાનું એક વડલાનું ઝાડ છે. એની ઘેરદાર વડલો છે. અને જો સાધુ સંતો અત્યારે તો ચા પાણીની બધી જલસા કરી રહ્યા છે. દોસ્તો તમે જોઈ શકો છો કુદરતની નિશ્રામાં આ બધો આનંદ છે. તમે જોઈ શકો છો. અને અહીંયા સરસ મજાના અત્યારે બ્લોક નખાઈ રહ્યા છે આજુબાજુ. એટલે થોડાક સમયમાં આપણે હાલ તમે દર્શન કર્યા છો સંત નિવાસ. ત્યાં કોઈ આજુબાજુના જે સંતો મહંતો છે સાધુ સંતો આવતા હોય તેમને સરસ મજાની ઉતરાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અને સરસ મજાનું પાણી પીવા માટેનું પરબની વ્યવસ્થા છે. અને અત્યારે હાલ આપણે દર્શન માટે જઈએ છીએ જ્યાં અખંડ ધૂણો છે. એમના દર્શન તમને વિડીયોમાં કરાવું છું. જે દેરીવાળા બાપુનું જે અખંડ જે ધૂણો છે તે અત્યારે હાલ પણ શરૂ રાખવામાં આવે છે. અને આપણે એમના અત્યારે હાલ દર્શન કરી રહ્યા છીએ. અખંડ ધૂણાની કુટીર લોઠેશ્વર મહાદેવ પૂજ્ય દેરીવાળા દાદા. વાહ ભાઈ વાહ. જે હરિગીરી બાપુ હતા એમનો જે ધૂણો છે તે અખંડ હાલ પણ અત્યારે અખંડ રાખવામાં આવે છે. આ કોઈ બોલાતો નથી બરોબર, અખંડ જ હોય છે. અને અહીં ગજાનંદ ગણપતિ મહારાજ બિરાજમાન છે. અને સરસ મજાની એક કુટિયા અત્યારે હાલ આપણે જોઈ રહ્યા છો. આ પણ વાંસથી બનાવેલો છે. બધું પ્રકૃતિની વચ્ચે અત્યારે આપણે હાલ છીએ. અને આ દર્શન તમને આઝાદભાઈ ખાસ કરાવી રહ્યા છે. તો દોસ્તો તમે જોઈ શકો છો યજ્ઞ કુટીરના આપણે દર્શન કરી રહ્યા છીએ. અખંડ અહીંયા ધૂણો અને જગતગુરુ શંકરાચાર્યજીની મૂર્તિ પ્રતિમા તમે જોઈ રહ્યા છો સામે ફોટો પ્રતિમા. ખરેખર આ બધા દર્શન એ આપણા માટે દુર્લભ છે. આધ્યાત્મિકતાનો ઓથ છે અને પ્રકૃતિની ગોદ છે મારા વાલા. આપણે આગળ પણ દર્શન કરવા જવું છે. ખાસ જે વડ છે બરાબર, વડ સાથે પણ ઘણી બધી વાતો જોડાયેલી છે એ પણ આપણે જાણવી છે. હા. અને તમે જોઈ શકો છો દોસ્તો અહીંયા બધું કામ ચાલુ છે.
ટૂંકમાં સારી એવી વ્યવસ્થાઓ થઈ જશે અહીંયા. અને એક રમણીય સ્થળમાં આ બધા ખરેખર દુર્લભ દર્શન થશે આપણને ટૂંક સમયમાં. અહીંયા જે દેરીવાળા બાપુ જે કહે છે, જે જેસલગીરી બાપુ, એમની સમાધિ તરફ ચાલ આવી ગયા છે આપણે. અહીં પણ એક નાનકડી એવી શિવલિંગની જેની સમાધિ ઉપર જે સ્થાપના કરવામાં આવી છે, તો આપણે શિવલિંગના દર્શન કરીશું. ત્યારબાદ હાથીવડ છે એ ટૂંક સમયમાં નજીક છે, આપણે એમના પણ દર્શન કરવાના છે. સમાધિ છે જેસલગીરી બાપુ, દેરીવાળા બાપુ તરીકે પ્રસિદ્ધ છે. અને એનો ખાસ કરી ઇતિહાસ છે. જ્યારે જીવતા હતા તે 3 જગ્યાએ સમાધિ એક જ સાથે લેવામાં આવી હતી. કેવી રીતના? 3 જગ્યાએ એક જ કયા ગામ? એક જાફરાબાદ, એક જાફરાબાદ, એક રૂપાવટી, અને લોટેશ્વર. એક લોટેશ્વર. એક જ સમયે એક જ ઈ ત્રણેય જગ્યાએ એક જ સાથે એનો પરચો હતો. 3 જગ્યાએ એક સાથે 3 જગ્યાએ એમના સ્વરૂપ હતા અને 3 જગ્યાએ એમણે સમાધિ લીધી. કરી દીધી. વાહ ભાઈ વાહ. દોસ્તો આપણે પહેલી વાર આવી વાત સાંભળી છે. ખરેખર આપણને નવું જાણવા મળ્યું, નવું જોવા મળ્યું, દર્શન થયા. અને બીજી આપણે આજુબાજુ જોઈ રહ્યા છો ઘણી જ બધી નાની હુની જે કઈ સમાધિઓ અહીં સમાધિઓ છે, ઘણી જ બધી નાની હુની દેરીઓ છે આપણે જોઈ રહ્યા છો. અને ત્યારબાદ આપણે હાથીવડની ખૂબ જ નજીક છીએ, ત્યાં પણ આપણે થોડી ઘણી વાતચીત કરીશું. વાહ ભાઈ આ સમાધિઓ જ છે. હા, બધી ઘણી બધી તમે જોઈ રહ્યા છો કે મંદિરના પટાકાની અંદર ઘણી જ બધી એવી નાની નાની દેરીઓ કરી અને ઘણી જ બધી છે. અમુક આપણે ઇતિહાસ વિશે જાણતા ન હોય પણ ત્યારે હાલ આપણે દર્શન કરી રહ્યા છીએ મંદિરના. દોસ્તો એ વડ જે છે એ પણ હું તમને દેખાડવાનો છું. દોસ્તો દ્રશ્યમાં તમે નિહાળી રહ્યા છો જે વડ, જે અતિ વિશાળ વડ, બરાબર. આ વડ જેને હાથી વડ કહેવાય ને લાલભાઈ, હાથીવડ તરીકે પ્રસિદ્ધ છે. અને આ તે મંદિરના પટાકામાં જો તો અવનવી આખા પટાકામાં ઘણી જ બધી દેરીઓ આવેલી છે. અને અહીં જે હાથીવડ છે ને, તમે નજીક આવો તમે બતાવું ને ઇતિહાસ વિશે પણ આપણે વાતચીત કરીશું. અને ખાસ કરી એમાં જે તમે દેખાડો આ બધું આવું નજીકથી, તો વરસાદ નથી, બાકી આ જે ચામડું તમે જોઈ રહ્યા છો ને, જે આખું વડનું જે ચામડું છે આ પ્રકારે હોય નહીં, પણ તમને એમ લાગે કે હાથીનું કોઈ પ્રકારનું ચામડું છે. તો એ જે ચામડા જેવું જ આનું આખું એક સ્વરૂપ છે. અને આજે એનું જો અહીંયા સાલ પણ માગી વિક્રમ સંવત 1764 હાથી વડ. અને આખું તમે જે આખું દ્રશ્ય દર્શક મિત્રોને પેલા દેખાડો કે હાથી જેવું છે, ત્યારબાદ આપણે એમના ઇતિહાસ વિશે વાતચીત કરીશું. દોસ્તો અતિ વિશાળ વટ વૃક્ષ તમે જોઈ લો. એ વિક્રમ સંવત 1764 એવું બોર્ડ પણ લાગ્યું છે નાનું. આ હાથીની સમાધિ છે, એની ઉપર ઉગી નીકળેલો આ અતિ વિશાળ વડ કંઈક ઇતિહાસને પોતાના કોઠાની માલીમાં સંગ્રહીને બેઠેલી આ અતિ વિશાળ જગ્યા, આ અતિ વિશાળ વડલો. આજુબાજુમાં બીજી ઘણી બધી સમાધિઓના દર્શન થાય છે. લાલજીભાઈ આપણે આ બાજુ અહીંયા આ સમાધિ છે. ના ના, અચ્છા. બેસમાં તો લાલભાઈ આના આ વડ વિશે તમે વિશેષમાં માહિતી જે તમે શરૂઆતમાં આપી એ વિસ્તારથી આપો. આપણે આ અત્યારે હાથીવડના દર્શન કર્યા છે. જ્યારે મુગલો એમ કહેવાય કે જ્યારે બધા જે મંદિરો આપણા હિન્દુસ્તાનની અંદર આવી, મુગલ બાદશાહ જ્યારે હિન્દુસ્તાનની અંદર જ્યારે આવા બધા મંદિરો હતા, આપણી જે હિન્દુત્વ ધર્મનું જે કંઈ સંસ્કૃતિ છે એમને ઉજાડવાનો જ્યારે પ્રયત્ન કરતા હતા, ત્યારે એમ કહેવાય કે બધું તોડતા તોડતા જ્યારે લોટેશ્વર મહાદેવ આવીને પહોંચ્યા, ત્યારે આનું જે નામ હતું દાદા જૂનવાણી નામ હતું નીલકંઠ મહાદેવ તરીકે આ મંદિરની એક નાનકડી એવી શિવલિંગ હતી. અને એમ કહેવાય કે તોડતા તોડતા જ્યારે અહીં પહોંચ્યા અને અસંખ્ય એની સેનાઓ સાથે અહીં લોટેશ્વર ઉપર જ્યારે આક્રમણ કર્યું, જ્યારે મંદિર ઉપર, ત્યારે જે અહીંની જે શિવલિંગ છે એમને તોડવા માટે એની સેનાએ ઘણા બધા પ્રયત્ન કર્યા, ઘણા બધા હથિયારોથી ઘણા બધા ઘા કર્યા. શિવલિંગ એક ઇંચ પણ હલી નહોતી. ત્યારે એમને ઘણા બધા એવા હાથી મંગાવ્યા જે બહુ તાકાતવાળા હોય અને નશો મદિરા પાઈ અને ભોળાનાથની શિવલિંગને સારે ફરતી એમ કહેવાય કે હાંકળ વીટી અને એને નીચેની તરફ મોટી જબર હાંકળ જ્યારે લોખંડની જ્યારે આવતી હોય જૂના જમાનાની, એ વીટીને હાથી હારે એને મહેનત કરાવીને ખેંચવામાં આવી. ત્યારે એમ કહેવાય કે ભવળીઓ જ્યારે મહાદેવ કોપાયમાન થયો અને અંદરથી અસંખ્ય ભમરાઓ, અસંખ્ય બધા જીવ જંતુઓ જ્યારે ઉત્પન્ન થયા અને જે બે હાથી હતા એના ભમરા બધા કાનની માલિપાને એમ બધે કરડી ગયા અને હાથી તે ત્યાં ગોળા થઈ ગયા. પછી ત્યારબાદ એમની સમાધિ અહીં ઉગાડવામાં આવી છે. ત્યારબાદ અહીં જે મતલબ હાથી પછી ત્યાં મરી ગયા, પછી આ જગ્યાએ હાથીની સમાધિ છે ને એ જગ્યાએ આ હાથી જેવું સ્વરૂપ એક વડલો સ્વરૂપ જ્યારે મળ્યું એટલે એના કારણે આને હાથી વડ તરીકે કહેવામાં આવે. દોસ્તો તમે જોઈ શકો છો આ અતિ વિશાળ વડ અને ખરેખર આપણે જે કહેવાય ને હાથી જેવી ચામડી. દોસ્તો આ કોઈ વાત નથી, હું તમને દેખાડું. કોઈ પણ જગ્યાએ તમે જો આ વડની આ તમે જુઓ, આ વડની ઉપરની જે છાલ છે ને એને તમે જુઓ. અને આ બધી ચોમાસા દરમિયાન ખરેખર જાણે કોઈ હાથીનું સ્વરૂપ હોય એવું આપણને લાગે. તો આ અતિ વિશાળ વડને તમે જોઈ શકો છો.
સદીઓ જૂનો આ એમ કહેવાય કે હોથ લઈ અને ઇતિહાસના ઓરડેથી જાણે ડોક્યું કરતો આ વડલો આપણને ઘણી બધી માહિતી આપતો હોય તમે જોઈ શકો છો. હાથી વડને તમે નિહાળી શકો છો દોસ્તો. વાહ ભાઈ વાહ. ફરતી બાજુથી તમને હું આ વડ દેખાડું દોસ્તો. શ્રાવણ માસ દરમિયાન લાલભાઈ બહુ માણસો આવતું હોય છે. અવનવર જે ભજન સંતવાણી ડાયરા એવા અલગ પ્રકારના કાર્યક્રમો થતા હોય છે. અને આજુબાજુના જે સાધુ સંતો છે બાપુની કામગીરી છે આપણી જે હિન્દુ સંસ્કૃતિ છે જાળવવાનો ખૂબ સરસ મજાનો પ્રયત્ન કરતા હોય છે. અને એમ કહેવાય ને કે મહિને અંદર બેસે તો ડાયરા હોય છે પ્રોગ્રામ. બાપુના ખૂબ જ ભજન પ્રેમી છે અને હિન્દુ સંસ્કૃતિને ધરાવવા માટે કોઈક ને કંઈક એવા આનંદ કરતા હોય છે, ભગવાનની કથા કરતા હોય છે. ભજન સંતવાણી ડાયરા અહીંયા શરૂ જ હોય છે અને અવનવા એમ કહે ને સંતો મહંતો અહીંયા આવતા હોય છે, ખૂબ આનંદ કરતા હોય છે. અને અત્યારે અહીં જો કે આ વડલો અત્યારે વરસાદ નથી, બાકી આ વડલો છે ને એ ઘટાદાર હોય ને અહીંયા તમે હિંચકા ખાતા હોય નાના તમારી સાથે બાળકો હોય તો ખૂબ આનંદ આવે. અહીંયા આજુબાજુમાં કોઈ સ્ટોલ તો નથી, તમારા ફેમિલી સાથે જો તમે આવતા હોય તો અહીંથી તમારી સાથે નાસ્તો હોય તો એકદમ પ્રકૃતિની વચ્ચે તમે આવી જશો. પ્રકૃતિની ગોદમાં આવેલું એક ધામ છે લોઠેશ્વર મહાદેવ. તમે પણ ફેમિલી સાથે ચોક્કસથી એકવાર ગામ તાલુકો એકવાર બીજી વાર જણાવી દો. ગામ તાલુકાની તો વાત કરું ને તો અહીં મહુવા તાલુકો છે ને મહુવાથી લગભગ 17 કિલોમીટર અંતર ઉપર આવેલું છે અને જિલ્લો ભાવનગર છે. ભાવનગરથી તમે આવતા હોય તો તમારા પાદરડ ઉતરવાનું રહેશે. પાદરડથી પણ આવી શકો, ત્યાંથી તમારે સરળતા રહેશે. મહુવાથી આવતા હોય તો 17 કિલોમીટર ત્યાંથી પણ તમારા પાદરડથી થોડુંક નજીક જ આ એક ગામ છે. અને તળાજા બાજુથી આવો છો તો તળાજાથી 30 કિલોમીટરના અંતર ઉપર આવેલું લોઠેશ્વર મહાદેવ છે. અને આ નાનકડું એવું ગામ છે, કંટાસર ગામ છે. ત્યાં લોઠેશ્વર મહાદેવ એમ કહેવાય સાક્ષાત બિરાજમાન છે. અને અહીં માનતાઓ પણ થતી હોય છે. દેરીવાળા બાપુનો સરસ મજાનો ઇતિહાસ છે કે તમારા માલઢોર હોય એમને કંઈક જીવજંતુ કરડ્યું હોય કે દોવા દેતું હોય તો અહીં બાપુનો એવો હાથ છે કે તમારી માનતા જો અહીં બાપુને કરો અને તમારું કામ થઈ જાય અને તમારું માલ હલતું ફરતું અને રેડી થઈ જાય એવી પણ અહીં ઘણી બધી માન્યતાઓ આવેલી છે. વાહ ભાઈ દોસ્તો, તો વિશેષપણે આપણે વિડીયોને નિહાળતા રહેજો. ફરી મળીશું કે નવા વિડીયોમાં. ત્યાં સુધી અસ્તુ ધન્યવાદ. જય હિન્દ, જય મા ભારતી. ઓમ નમઃ શિવાય.